સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર મિત્રો, આજે આપણે શબ્દકોશનું મૂલ્યાંકન ઇવોલ્યુશન ઓફ ડિક્શનરી વિશે ચર્ચા કરીશું. અગાઉના એકમમાં શબ્દકોશની ચર્ચા ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ સ્ત્રોતના સ્વરૂપે કરી. શબ્દકોશની મુખ્ય વિશેષતા, વૈકલ્પિક નામ જેવા કે થિસોરસ, શબ્દ સંગ્રહ ઉપરાંત થિસોરસ અથવા વિશ્વકોશ આ બે કક્ષાના સંદર્ભ સ્ત્રોતના ગુણોને એકબીજા સાથે ભેળવીને શબ્દકોશના સંકલન અંગેની ચર્ચા કરી. શબ્દકોશની ઉપયોગિતા વિશેની માહિતી આપી. જુદા જુદા પ્રકારના શબ્દકોશની માહિતી સ્પષ્ટ રીતે સમજાવવા માટે શબ્દકોશના ઉદાહરણો પણ આપ્યા. સંશોધનમાં પ્રગતિને કારણે નવા શબ્દકોશનું પ્રકાશન અને જૂના શબ્દકોશને સંશોધિત કરી વધારેમાં વધારે શુદ્ધતા અને યોગ્યતા સાથે નવી આવૃત્તિઓ વિસ્તૃત માહિતી સાથે નવા સ્વરૂપે પ્રકાશિત થતી હોય છે. કોઈપણ ગ્રંથાલય માટે બધા જ શબ્દકોશની ખરીદી કરવી શક્ય હોતી નથી. આ ઉપરાંત કોઈપણ શબ્દકોશને યોગ્ય અને પરિપૂર્ણ માની ન શકાય. શબ્દકોશ વિજ્ઞાનના પ્રખ્યાત વિદ્વાન ડૉક્ટર જોન્સને શબ્દકોશની સરખામણી ઘડિયાળ સાથે કરતાં કહ્યું હતું કે કોઈ સ્ત્રોત ન હોય તેના કરતાં બિનઉપયોગી સ્ત્રોતનું હોવું સારી વાત છે, અને જે સર્વશ્રેષ્ઠ છે તે પણ પૂરેપૂરું શુદ્ધ અને પરિપૂર્ણ ન હોઈ શકે. નવા શબ્દોના ઉપયોગ સાથે જૂના શબ્દો દૂર થાય છે અને ભાષામાં પરિવર્તન આવે છે. આથી શબ્દકોશની ખરીદી અને સંકલન કરતાં પહેલાં સંપૂર્ણ તપાસ અને પરીક્ષણ કરવું જરૂરી હોય છે. શબ્દકોશની કિંમત અને વિષયવસ્તુ બંનેને ધ્યાને રાખીને તેનું મૂલ્યાંકન કરવું પડે. આથી શબ્દકોશનું મૂલ્યાંકન કેવી રીતે કરીશું તે વિશે જોઈએ તો તેના મૂલ્યાંકન માટેના માપદંડો વિશે ચર્ચા કરવી પડે. તો અહીંયા આપણે તેના મૂલ્યાંકન વિશેના માપદંડો વિશે ચર્ચા કરીશું. શબ્દકોશના મૂલ્યાંકન માટેના માપદંડો જોઈએ તો 1. અધિકૃતતા ઓથોરિટીઝ, 2. વિષય વિસ્તાર અને ઉદ્દેશ સ્કોપ એન્ડ પર્પઝ, 3. શબ્દોની ગોઠવણી અને શબ્દનું નિરૂપણ વર્ડ એરેન્જમેન્ટ એન્ડ વર્ડ ટ્રીટમેન્ટ, 4. આકાર અને સ્વરૂપ ફોર્મેટ. 5મી વિશેષતા જોઈએ તો વિશિષ્ટ વિશેષતાઓ તરીકે તેનો સમાવેશ થાય છે સ્પેશિયલ ફીચર્સ. આમ શબ્દકોશનું મૂલ્યાંકન 5 રીતે કરી શકાય છે. એની આપણે અહીંયા વિગતે ચર્ચા કરીશું. સૌપ્રથમ કોઈપણ શબ્દકોશની અધિકૃતતા તેના સંકલનકાર તથા પ્રકાશકની લોકપ્રિયતા અને ખ્યાતિ પર આધાર રાખે છે. આથી જ ભાષાશાસ્ત્રી ઉચ્ચાર જોડણી ઉત્પત્તિ માટે વિષયોના નિષ્ણાતની મદદથી શબ્દકોશની રચના અને ત્યારબાદ પ્રકાશનની કાર્યવાહી કરે છે. સંકલન કરનાર અને નિષ્ણાતોની અધિકૃતતાનું મૂલ્યાંકન તેની યોગ્યતા અને પોતાના વિષય ક્ષેત્રમાં તેમના યોગદાન પરથી કરવામાં આવે છે. શબ્દકોશના મૂલ્યાંકનનો મુખ્ય આધાર
તેનો પ્રકાશક છે. જેમ જેમ ભાષામાં નવા શબ્દો ઉમેરાતા જાય, અપ્રચલિત શબ્દો રદ થાય, ત્યારે શબ્દકોશમાં સુધારા વધારા કરવાની જરૂર હોય છે. આથી જ જે શબ્દકોશને નિયમિત અદ્યતન રાખવામાં આવે તેની અધિકૃતતા વધારે હોય છે એમ કહેવાય છે. શબ્દકોશના પ્રકાશનમાં કેટલાક પ્રકાશકોએ લોકપ્રિયતા મેળવેલ છે. દાખલા તરીકે ઉદાહરણમાં આપણે જોઈએ તો યુનાઇટેડ સ્ટેટમાં મેગ્રો-હિલ, GNC, મેરિયમ, ફંક એન્ડ વાગ્નલ, બ્રિટનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી, બોગમેન, કેમ્બ્રિજ જેવા પ્રકાશકોએ શબ્દકોશના પ્રકાશનમાં નિપુણતા મેળવેલ છે. તેઓએ શબ્દકોશના પ્રકાશન કરી નિયત સમયમાં સુધારા વધારા કરી નવી આવૃત્તિ પણ પ્રકાશિત કરેલ છે. એલ્સવેર અને પેગ્વિન પ્રકાશકો પણ અનેક વિષયના શબ્દકોશના પ્રકાશન કરેલ છે. PPTમાં બતાવ્યા મુજબ જુદા જુદા શબ્દકોશના પ્રકાશકો જોતા ઓક્સફર્ડ, કેમ્બ્રિજ વગેરે પ્રચલિત પ્રકાશકો છે. હવે આમ એની અધિકૃતતા માટેની આપણે ચર્ચા કરી શબ્દકોશના. હવે આપણે વિષય વિસ્તાર અને ઉદ્દેશ શબ્દકોશના સંકલનકાર દ્વારા શબ્દોની પસંદગીના આધાર અને શબ્દભંડોળના આકારનું પરીક્ષણ કરીને વિષય વિસ્તારનું મૂલ્યાંકન કરવામાં આવે છે. શબ્દકોશ, વિષય ક્ષેત્ર અને ઉદ્દેશનું મૂલ્યાંકન પરિચય અને પ્રસ્તાવનાના અભ્યાસથી કરી શકાય. જે પ્રકારના વાચકો માટે તેનું સર્જન કરવામાં આવ્યું હોય અને જે શ્રેણી અંતર્ગત તેની ગણના કરી હોય તેના આધારે શબ્દકોશના ઉદ્દેશને નક્કી કરી શકાય. અહીંયા આપણે PPTમાં બતાવ્યું છે એમ ભગવદ્ ગોમંડળની પ્રસ્તાવના જોતા તેનો ઉદ્દેશ જાણી શકાય છે. ત્રીજું, શબ્દોની ગોઠવણી અને શબ્દનું નિરૂપણ. શબ્દકોશના મૂલ્યાંકનના માપદંડ તરીકે શબ્દની ગોઠવણી અને શબ્દનું નિરૂપણ જોઈએ તો વર્ડ એરેન્જમેન્ટ એન્ડ વર્ડ ટ્રીટમેન્ટ વિશે ચર્ચા કરીએ તો શબ્દકોશનો સરળતાથી ઉપયોગ કરી શકાય તે માટે મોટાભાગના શબ્દકોશોમાં શબ્દોને કક્કાવારી ક્રમમાં ગોઠવવામાં આવે છે. પરંતુ જે શબ્દકોશના ઉપયોગની માર્ગદર્શિકા આપેલ હોય, જે શબ્દકોશ માર્ગદર્શિકા સહિત પ્રગટ કરવામાં આવ્યો હોય તે સારી રીતે તૈયાર થયેલ શબ્દકોશ કહેવાય. ઉપયોગકર્તા માટે ઉપયોગ અંગેની માર્ગદર્શિકા ખૂબ જ ઉપયોગી થાય છે. શબ્દકોશનું નોંધનું સ્વરૂપ, ક્રમ તથા ગોઠવણીમાં એકરૂપતા અને સંકેતની વિધિ સ્પષ્ટ હોવી જોઈએ. બધા શબ્દકોશમાં જોડણી, ઉચ્ચાર તથા વ્યાકરણની દૃષ્ટિએ દરેક શબ્દકોશ માટે સંકેત શબ્દ, વિન્યાસ, વ્યાખ્યા, પ્રયોગ, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવે છે. આમ શબ્દકોશની અંદર વિવિધ રીતે એનો ઉલ્લેખ કરેલો હોય છે. ઉચ્ચારણોને ભાષા ચિહ્નોની સહાયતાથી સ્પષ્ટ કરવામાં આવે છે અને તેના ભેદને પણ સ્પષ્ટ કરવામાં આવે છે. અવાજના પ્રતીકોથી વ્યક્ત કરવામાં આવેલ ઉચ્ચારણોને એ જ અવાજ માત્રથી ઓળખવા જોઈએ. જુદા જુદા દેશની જોડણીની વિવિધતાને સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. ટૂંકાક્ષરો સ્વયં સ્પષ્ટ થવા જોઈએ. ઉપયોગકર્તાને સંદર્ભ જોવામાં સુસંગતતા રહે તે માટે ટૂંકાક્ષરોની ચાવી
શરૂઆત કે અંતમાં આપવી હોવી જોઈએ. પીપીટીમાં દર્શાવ્યા મુજબ ધ ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી એ ગોઠવણી વિશેની માહિતી આપેલ છે. આકાર સ્વરૂપ ફોર્મેટ એનું ચોથું વિશેષતા મૂલ્યાંકન માટેનું માપદંડ જોઈએ તો આકાર અને સ્વરૂપ ફોર્મેટ. શબ્દકોશના સ્વરૂપ માટે તેનો આકાર, બાંધણી, કાગળ, છાપકામ વગેરે શબ્દકોશના મૂલ્યાંકનના મહત્ત્વના માપદંડ હોય છે. તેનું ભૌતિક સ્વરૂપ સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવું હોવું જોઈએ. આકાર, બાંધણી, કાગળ, છાપકામ વગેરે આકર્ષક હોવા જોઈએ. પીપીટીમાં દર્શાવ્યા મુજબ ધ ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીનો આકાર સ્વરૂપ આકર્ષક છે. કદ શબ્દકોશનું કદ તેની લંબાઈ, પહોળાઈ, જાડાઈ અને તેમાં સમાયેલ માહિતીની વ્યાપ્તિ અને નોંધોની સંખ્યા ઉપર આધાર રાખે છે. એક ભાગના શબ્દકોશને બદલે વધારે ભાગવાળા શબ્દકોશ પસંદ કરાય છે. ટૂંકા અને જાડા ગ્રંથની તુલનામાં લાંબા અને પાતળા ગ્રંથ વાપરવામાં વધારે અનુકૂળતા રહે છે. બાંધણી શબ્દકોશનો ઉપયોગ વધારે થતો હોવાથી પાકા પૂંઠાવાળા શબ્દકોશને પસંદ કરવા જોઈએ. કાગળ શબ્દકોશના મૂલ્યાંકનની અંદર કાગળ પણ એક મહત્ત્વનો હિસ્સો હોય છે. શબ્દકોશના ઉપયોગમાં અગવડતા ઊભી ન થાય તે માટે અપારદર્શી પરંતુ પતલા કાગળનો ઉપયોગ કરવો જોઈએ. જાડા કાગળથી કોશનું વજન અને પહોળાઈ વધારે થાય છે. વધારે વજનવાળા જે કોશ હોય એ પકડીને આપણે વાંચી નથી શકતા કે આપણે સૂતા વાંચવા હોય કે જોવા હોય તે જોઈ નથી શકતા હોતા. એના વિશિષ્ટ જે વિશેષતાઓ છે એમાં એનું મુદ્રણ પણ બહુ જ ભાગ ભજવે છે. શબ્દકોશના ટેકનિકલ અને યાંત્રિક મુદ્દાઓ ઉપર પણ ધ્યાન આપવું જોઈએ, જેમ કે મુદ્રણની આકાર સ્પષ્ટતા, મોટા અક્ષરોમાં છાપકામ, શબ્દનું મધ્યમાં સ્થાન, અક્ષર માટેની અનુક્રમણિકા, કોઠા, હાંસિયા, ચિત્રો વગેરે મુદ્રણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, જે શબ્દકોશની ખાસિયતને પ્રોત્સાહિત કરે છે. શબ્દકોશની વિશિષ્ટ ખાસિયતોમાં એનું સ્વરૂપ એ આકર્ષક સ્વરૂપ હોવું જોઈએ. શબ્દકોશનું સ્વરૂપ સુંદર, મનોહર અને આકર્ષક હોવું જોઈએ. જોનારને તેનું સ્વરૂપ જોઈને તે જોવાની ઈચ્છા જાગે તેવું હોવું જોઈએ. વિશિષ્ટ ખાસિયતો સ્પેશિયલ ફીચર એ વિશે ચર્ચા કરીએ તો એ એની એક મહત્ત્વની ખાસિયતો છે. ત્વરિત સંદર્ભ સ્ત્રોતના સાધન તરીકે કેટલાક શબ્દકોશો કાર્ય કરતા હોય છે. સામાન્ય અને વિષય શબ્દકોશમાં વિશ્વકોશોની વિશેષતા હોય છે. તેને પરિણામે શબ્દકોશની કિંમત વધારે હોય છે. વિશિષ્ટ ખાસિયતો જોઈએ તો આકાર, જનસંખ્યા અને અન્ય વસ્તી ગણતરીના આંકડા સાથે જુદી જુદી જગ્યાની ભૌગોલિક અને ઐતિહાસિક માહિતી આપેલ હોય. જુદા જુદા ક્ષેત્રોની મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રની રૂપરેખા આપેલી હોય. ખ્યાતનામ, સામાજિક, રાજનૈતિક, આર્થિક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓ અને સંગઠનોના નામ જે વિશ્વકોશમાં આપેલા હોય, જેની વ્યાખ્યા મુશ્કેલ હોય એવા શબ્દોનું વર્ણન, શબ્દોનું ચિત્રલેખન, માનચિત્ર શબ્દકોશમાં આપેલા હોય. તોલમાપના
કોષ્ટકો આપેલા હોય, ફૂલો, ફળો, વનસ્પતિ, જંતુ, પશુ, પંખી, યંત્રો અને મોટરકારોના રંગબેરંગી ચિત્રો સાથે કુદરતી રંગો અને આકાર પણ આપેલા હોય. આ વિશેષતા ઉપરાંત ટૂંકા અક્ષરો, પર્યાય, ચિહ્નો, પ્રતીકો, ઉચ્ચારો, તુલનાત્મક કોઠાઓ, ભિન્ન વિષયોમાં વપરાતા શબ્દો, મુહાવરા વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોય તે શબ્દકોશ સૌથી વિશિષ્ટ ગણાય, સારો ગણાય. આમ મૂલ્યાંકનમાં મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આદર્શ શબ્દકોશનું મૂલ્યાંકન થઈ શકે. આમ શબ્દકોશની મૂલ્ય અને ઉપયોગિતાના મૂલ્યાંકન કરવા માટે ઉપયોગી માપદંડોની ચર્ચા કરી. અહીંયા પીપીટીમાં દર્શાવ્યા મુજબ જિયોગ્રાફિકલ ડિક્શનરી, સેન્સસ, જિયોગ્રાફિકલ ડિક્શનરી ડિસ્ટ્રિક્ટ સેન્સસ હેન્ડબુક તે તેનું ઉદાહરણ છે. હવે આપણે એક સામાન્ય ગ્રંથ અને સંદર્ભ ગ્રંથ, શબ્દકોશ છે એ સંદર્ભ ગ્રંથ છે અને સામાન્ય ગ્રંથ અને સંદર્ભ ગ્રંથની અંદર શું તફાવત હોય છે એ વિશે થોડા મુદ્દા વિશે ચર્ચા કરીશું. તો પહેલો એક તો ઉદ્દેશ. સામાન્ય ગ્રંથનો ઉદ્દેશ સામાન્ય તથ્યોને પ્રગટ કરવાનો હોય છે, જ્યારે સંદર્ભ ગ્રંથનો ઉદ્દેશ વિશિષ્ટ તથ્યોને પ્રગટ કરવાનો હોય છે. 2. લેખક. સામાન્ય ગ્રંથમાં જોઈએ તો સામાન્ય ગ્રંથનો લેખક સામાન્ય વ્યક્તિ હોય છે, જ્યારે સંદર્ભ ગ્રંથનો લેખક વિદ્વાન અથવા ઉચ્ચ યોગ્યતા પ્રાપ્ત કરેલ વ્યક્તિ હોય છે. એ જ રીતે તેનો પ્રકાશન. સામાન્ય રીતે સામાન્ય ગ્રંથનું પ્રકાશન કોઈ પણ પ્રકાશન કરી શકે છે, જ્યારે વિશિષ્ટ ગ્રંથનું સંદર્ભ ગ્રંથનું પ્રકાશન કોઈ વિશિષ્ટ પ્રકાશક, લોકપ્રિય કે પ્રસિદ્ધ થયેલો પ્રકાશક કરે તો જ તેનું મહત્ત્વ હોય છે. માહિતી. સાદા ગ્રંથની અંદર જે માહિતી આપેલી હોય છે એ માહિતી કોઈ પણ રીતે પ્રમાણિત કરી શકાતી નથી, જ્યારે સંદર્ભ ગ્રંથની અંદર માહિતી જે આપવામાં આવેલી હોય છે એ પ્રમાણિત હોય છે. અધ્યયન. સાદા ગ્રંથનું અધ્યયન આપણે કરતા હોઈએ ત્યારે પ્રથમ પાનાથી માંડીને છેલ્લા પાના સુધી આપણે તેને વાંચી શકીએ છીએ, જ્યારે સંદર્ભ ગ્રંથનું અધ્યયન વાંચન સળંગ કરી શકાતું નથી. એનું વાંચન અમુક જ પેજ, આપણે જે મહત્ત્વના મુદ્દાઓ જોઈતા હોય એ પૂરતું પેજ ખોલીને આપણે એનું વાંચન કરતા હોઈએ છીએ. સ્વરૂપ અને આકાર. સામાન્ય ગ્રંથમાં માહિતીનું નિરૂપણ સ્વરૂપ, ફકરા, પ્રકરણ, ભાગ સ્વરૂપે હોય છે, જ્યારે સંદર્ભ ગ્રંથમાં માહિતીની ગોઠવણી વર્ણાનુક્રમે કે વર્ગાનુક્રમે અથવા સંયુક્ત સ્વરૂપે આપવામાં આવેલ હોય છે. ઉપયોગ. ઉપયોગ વિશે વિચારીએ તો સામાન્ય ગ્રંથનો ઉપયોગ સામાન્ય વ્યક્તિ કરે છે, ગ્રંથાલયની બહાર તેને આપવામાં આવે છે એટલે કે તે દેય હોય છે, જ્યારે સંદર્ભ ગ્રંથનો ઉપયોગ ગ્રંથાલયની અંદર જ થઈ શકે છે એટલે કે તે અદેય હોય છે. ઉપયોગકર્તા વર્ગ. ઉપયોગમાં જેમ આગળ બતાવ્યું તેમ કે સામાન્ય ગ્રંથનો ઉપયોગ સામાન્ય વાચક કરે છે, જ્યારે સંદર્ભ ગ્રંથનો ઉપયોગ વિશિષ્ટ પ્રશ્નના જવાબ માટે, માહિતીની આવશ્યકતા માટે વિશિષ્ટ પ્રકારના વાચક કરે છે. કદ. સામાન્ય ગ્રંથનું કદ જોઈએ તો સામાન્ય હોય છે, જ્યારે વિશિષ્ટ ગ્રંથનું કદ વિશાળ હોય છે, વોલ્યુમમાં હોય છે. પાનાની સંખ્યા જોઈએ તો સંદર્ભ ગ્રંથમાં પાનાની સંખ્યા આશરે 200થી 300 વચ્ચેની હોય છે, એ મધ્યમ કદના હોય છે, જ્યારે સંદર્ભ ગ્રંથોમાં પાનાની સંખ્યા વધારે હોય છે, તે મલ્ટી વોલ્યુમમાં પણ આવતા હોય છે. સામાન્ય ગ્રંથ કરતાં ખૂબ જ તેના પાના વધારે હોય છે. ટકાઉની રીતે જોઈએ તો
સામાન્ય ગ્રંથનું બાઇન્ડિંગ મોટે ભાગે સાદું અને કાગળ પાતળા હોય છે. આથી તે લાંબો સમય ટકી રહેતા નથી. તેની સરખામણીમાં સંદર્ભ ગ્રંથના કાગળ અને બાંધણી ખૂબ જ મજબૂત હોય છે. તેની બાંધણી હાર્ડબાઉન્ડની હોવાથી તે ટકાઉ હોય છે. મૂલ્ય કિંમત. સામાન્ય ગ્રંથની કિંમત જોઈએ તો તે સંદર્ભ ગ્રંથની તુલનામાં ખૂબ જ ઓછી હોય છે. સંદર્ભ ગ્રંથની કિંમત ખૂબ જ વધારે હોય છે, એટલે સામાન્ય વ્યક્તિ કે કોઈ વ્યક્તિ એ બને ત્યાં સુધી વસાવી નથી શકતો હતો. એ ગ્રંથાલયમાં જ તેનો ઉપયોગ કરે છે. ઉપયોગિતાની દ્રષ્ટિએ જોઈએ તો સામાન્ય ગ્રંથનો ઉપયોગ વિષયના વ્યવસ્થિત અભ્યાસ માટે કરવામાં આવે છે, જ્યારે સંદર્ભ ગ્રંથનો ઉપયોગ વિષયની સામાન્ય જાણકારી માટે ઉપયોગ કરવામાં આવે છે. આમ સામાન્ય ગ્રંથ અને સંદર્ભ ગ્રંથમાં શું તફાવત છે તે જોઈ શકાય છે અને સમજી શકાય છે. આજે આપણે શબ્દકોશના મૂલ્યાંકનના માપદંડ અને સંદર્ભ ગ્રંથ અને સાદા ગ્રંથ વચ્ચેનો તફાવત વિશે ચર્ચા કરી. હવે ફરીથી મળીશું આ જ માધ્યમ દ્વારા. નમસ્કાર. स्वाध्यायः परमं तपः. સ્વાધ્યાય ટીવી